નવસારીમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે। બોરિયાજ ટોલ નાકા પર સ્થાનિકોનો હવે ટેક્સ નહીં લેવાય। સ્થાનિકોની ટેક્સ નહીં લેવાની માંગ સામે હવે તંત્ર ઝૂક્યું છે। ભારે વિરોધ પછી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી। સ્થાનિક વાહન ચાલકો પાસેથી હવે ટોલ ટેક્સ નહીં વસૂલવામાં આવે। સ્થાનિકો પાસે ટેક્સ લેવાના નિર્ણય પછી લોકોમાં ભારે રોષ હતો। લોકોના રોષને વીટીવી ન્યૂઝે વાચા આપી હતી। વીટીવી ન્યૂઝે લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં પણ આ અહેવાલ દર્શાવ્યો હતો ને જેની આ અસર છે તે જોવા મળી રહી છે અને હવે સ્થાનિકોનો ટોલ ટેક્સ નહીં વસૂલાય। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીમાં જે સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની વાત હતી, વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો હતો અને હવે તેની અસર જોવા મળી રહી છે। રાકેશ, 3-4 દિવસ પહેલા આકરો નિર્ણય સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો અને બોરિયાજ ટોલ નાકું જે નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું છે ત્યાં સ્થાનિક લોકો પાસે બી ટોલ વસૂલવાની શરૂઆત કરી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને નાકર સમિતિ સહિત જે કંઈક કોંગ્રેસના આગેવાનો હોય કે મુસાફરો હોય તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને જે કંઈક નિર્ણય લેવાયો છે વીટીવી ન્યૂઝમાં પણ અહેવાલ પ્રસારિત થયો હતો, મહામંથનમાં પ્રસારિત થયો, જેને લઈને સરકારે હવે ઝૂકવું પડ્યું એવું કહી શકાય, કારણ કે કામચલાઉ ધોરણે આ જે કંઈક લોકલ લોકોની અવરજવર છે, ખેડૂતોની અવરજવર છે, સ્થાનિકોની 10-12 વાર આવન-જવન હોય છે, તે તમામ લોકો પર જે ટેક્સ લેવામાં આવતો હતો એ ટેક્સ હવે નાબૂદ કર્યો છે, કારણ કે આ ભારે વિરોધ વચ્ચે સરકારે ઝૂકવું પડ્યું છે અને કામચલાઉ ધોરણે જે કંઈક ટેક્સ વસૂલવામાં આવતો હતો એ દૂર કરવામાં આવ્યો છે। બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર।